જો બેનો તમારે કોઈને વાળનો કોઈ પ્રોબ્લેમ હોય, ખોડો હોય, વાળ વ્યા જતા હોય ને આવો બધો કોઈ પ્રોબ્લેમ હોય ને તો લાંબુથી તમારે બેનો માથું ધોવાનું છે. ને માથું તમારે 7-8 દિવસ ધોવાનું છે અને 2 ફાડા કરવાના. નાહ્યા પહેલાં અડધી કલાક તમારે લાંબુને નાખીને રહેવા દેવાનું છે અને પછી વાળ ધોઈ નાખવાના છે. એનાથી તમારે માથું દુખતું હોય, કોઈ પણ જાતની બીમારી છે તો લાંબુથી મટી જશે. હેલો ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં છો બધાને? જય માતાજી, હર હર મહાદેવ. અને નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. અને મસ્ત મજાનું અત્યારમાં મિત્રો ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને જો ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ને અત્યારમાં છે ને મિત્રો વરસાદ હજી ઝરમર ચાલુ થઈ ગયો છે. કેમ કે રાતુનો તો વરસાદ આવતો હતો, પણ અત્યારે હજી વરસાદ ચાલુ જ છે. કે અત્યારમાં થોડોક રહી ગયો છે, પાછો આવવા મળ્યો. જુઓ તો નેવા પડે, જો આવી રીતે નેવા પડે, બતાવું જો ખરે. તો અત્યારમાં મિત્રો ઝરમર જેવો વરસાદ આવી રહ્યો છે. ને અત્યારમાં આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. કેટલા વાગે ખબર? 8:30. અને અત્યારમાં આપણી ભેંસું જો બધું ખાલી ખીલે છે. જો કાપડું ઓપાડું. ભૂખ લાગી ન લાગી? તને લાગી? તારે વિડીયોમાં આવું હાલવી જાય. અરે પાછું ભાગવાનું ન હોય. તો અત્યારમાં મિત્રો છે ને જે આપણે કાંઈ નીરું નથી, કેમ કે આ વરસાદ રહી જાય ને તો આપણે અત્યારે બહાર ફેરવવાની છે ભેંસુને. અહીંયા તો અત્યારે છે ને રાતે આપણે અહીંયા બાંધીશું, કેમ કે વરસાદને એવું હોય ને તો અમે અંદર બાંધીએ આ ઢાળિયામાં. પણ અત્યારે છે ને વરસાદ રહી જાય ને એટલે બહાર ફરી નાખશું. તો અત્યારમાં મારા મમ્મી છે ને મિત્રો હજી રોટલીને એવું બનાવે છે ને. જે આપણે છે ને સા પીવાની બાકી છે, એ તો આપણે ઊભા છે. જો પથારી પડી હજી ઊભા છીએ ને, હજી ખાલી ડાયરેક્ટ બ્લોક શરૂ કર્યો છે ને. હજી ઓલા રસોડામાં રાંધે છે, તો એ ચા પીવાની બાકી છે ને. તો ચા બનાવીને ચા પી લઈએ ને પછી જમી લઈએ. મિત્રો અત્યારે ચા ને રોટલી બધું બની ગયું છે ને. જો આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ ને. જો આ અત્યારે હુઈ ગયો છે ગાંડો. તો અત્યારે અમે નાસ્તો કરી છીએ, તો કરી લઈએ નાસ્તો પેલા. અભી મજા આયેગા ના ભીડો. તો મિત્રો તમારે જો મિત્રો કોઈને વાળનો કંઈ પ્રોબ્લેમ હોય, કેમ કે જો વાળ વ્યા જતા હોય, વાળને ખોડો હોય, આવું બધું હોય ને તો આ વિડીયો જોઈ લો. જો આ છે આપણું લાંબુ. તો મિત્રો બતાવું ને તો જો આ છે આપણું દેશી લાંબુ. જોઈ લો, આ છે મિત્રો દેશી લાંબુ. તો આને તમારે છે ને મિત્રો આ એક કટકું કરવાના અને 2 કટકા, એક બટકું લઈ ને 2 ફાડા કરવાના. આ વિડીયો બેનું માટે ખાસ છે, કેમ કે વાળ વ્યા જતા હોય, પછી વાળમાં ખોડો હોય, વાળ ટૂંકા થઈ જતા હોય, તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે જો આ લાંબુ છે ને મિત્રો દરિયામાં ને એમાં બહુ વધારે જોવા મળે છે. એટલે આને તમારે 2 કટકા કરવાના છે. પછી આ માથામાં નાખી દેવાનું છે. જો માથું દુખતું હોય તો પણ નાખો ને, તો આનાથી માથું સારું થઈ જાય. ક્યાંક વાગ્યું હોય તો પણ આ લાંબુથી સારું થઈ જાય છે. ને બીજું એ કે તમારે જો ખોડો હોય ને વાળમાં જો વધતા ન હોય ને, તો આનાથી તમારે માથું ધોવાનું નથી હોતું. બેનો માટે આ વિડીયોમાં ખાસ. તો આ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, કેમ કે જો આ પ્રોબ્લેમ ઘણાને છે મિત્રો. જો આવી રીતે હું તમને કહું ને તો જો આ છે કે એના 2 આમ ઊભા ફાડિયા કરવાના, પછી આમ બાંધી દેવાનું. ને તમારે પહેલાં છે ને નાહ્યા પહેલાં માથામાં આમ નાખી દેવાનું, કે અડધી કલાક રહેવા દેવાનું. અડધી કલાક રહેવા દીધા પછી તમારે છે ને મિત્રો એને માથું ધોઈ નાખવાનું છે. એટલે આનાથી ખોડો વયો જશે અને વાળમાં ચમકતા થઈ જશે. તો બસ એટલું જ હતું. તો આ વિડીયો વધુમાં વધુ બહેનોને શેર કરજો, એટલે આ કોઈ પ્રોબ્લેમ હોય તો બહેનોને સોલ્વ થઈ જાય. 3 hours later. તો મિત્રો અત્યારે ભાગી ગયા થી 6 જેવો સમય થઈ ગયો છે ને. જો અત્યારે માર જો બધાને ખીલે છે, જોઈ શકો. કેમ કે મિત્રો છે ને હું વાત કરું ને તો આપણે મિત્રો સવાર દીનો વરસાદ ચાલુ થયો, અત્યારે 4 જેવો સમય થયો ને હવે વરસાદ રહ્યો છે મિત્રો. આજના વિડીયોમાં મેં કાંઈ ઉતાર્યું જ નથી, કેમ કે વરસાદ રહી તો હું મિત્રો કંઈક બહાર જાઉં. વરસાદનો ટાઈમ હું જોયો જ નથી ને કાંઈ આપણે એવું શૂટિંગ નથી કર્યું. મેં કીધું અત્યારે હવે વરસાદ રહેશે ને તો ઘડીક કરું. તો જો અત્યારે કંઈક વરસાદ રહી ગયો છે ઘડીક પૂરતી. તો એક મિત્રો તમે અત્યારે પૂરતી જો વરસાદ રહી ગયો, જો રહી ગયો અત્યારે પૂરતી વરસાદ. તો જો આવું કંઈક અત્યારે વ્યૂ આવશે. શોટ આવે મિત્રો, જો અહીંયા તો અત્યારે શોટ આવે.
અહીંયા તો મિત્રો આ એંગલે શોર્ટ આવે છે એમ જો આવી રીતે કંઈક વાયરિંગ કરેલું છે ને તો આ એંગલે શોર્ટ આવે તો હવે મિત્રો આવું અત્યારે હાલે છે ઘરમાં બધા રસોઈને એવું બનાવે છે અને હું અહીંયા અનકાવી ગયો મારી ભેંસ પાસે કેમ કે મારી ભેંસ વિના બધું ખોટું છે ને એક આ મારી ગા વિના બધું ખોટું છે ગાગા શું કરવા મજામાં ખાઈ લે તો બસ આવું બધું કામકાજ ચાલે છે ના પારુડો આપણે અહીં બેઠું છે જો શું કરે પારું શું કરા બેઠું છો તો વાંધો નહીં તો મિત્રો આજમાં બધું કાંઈ બ્લોગનું શૂટિંગ ચાલુ કર્યું કાલના વિડીયોમાં કંઈક રાશિ વરસાદ રહેશે તો અને સારું શૂટિંગ કરીશું તો આજનો બધો કંઈ પૂરો કરીશું આશા કરું છું તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મળીએ નવા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય ટાટા તો મિત્રો તમારે જો મિત્રો કોઈને વાળનો કંઈ પ્રોબ્લેમ હોય કેમ કે જો વાળ વિયા જતા હોય વાળને ખોડો હોય આવું બધું હોય ને તો આ વિડીયો જોઈ લો જો આ છે આપણું લાબુ તો મિત્રો બતાવું ને તો જો આ છે આપણું દેશી લાબુ જોઈ લો આ છે મિત્રો દેશી લાબુ તો આને તમારે છે ને મિત્રો આ એક કટકો કરવાના અને બે કટકા એક બટકું લઈ ને બે ખાડા કરવાના આ વિડીયો બેનું માટે ખાસ છે કેમ કે વાળ વિયા જતા હોય પછી વાળમાં ખોડો હોય વાળ ટૂંકા થઈ જતા હોય તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે જે આ લાંબુ છે ને મિત્રો દરિયામાં ને એમાં બહુ વધારે જોવા મળે છે એટલે આને તમારે બે કટકા કરવાના છે પછી આ માથામાં નાખી દેવાનું છે જો માથું દુખતું હોય તો પણ નાખો ને તો આનાથી માથું સારું થઈ જાય કંઈક વાગ્યું હોય તો પણ આ લાંબુથી સારું થઈ જાય છે ને બીજું એ કે તમારે જો ખોડો હોય ને વાળમાં જો વધતા ન હોય ને તો આનાથી તમારે માથું ધોવાનું નથી વખતે બેનો માટે આ વિડીયોમાં ખાસ તો આ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે કેમ કે જો આ પ્રોબ્લેમ ઘણાને છે મિત્રો જો આવી રીતે હું તમને કહું ને તો જો આ છે કે એના બે આમ ઊભા ફાડિયા કરવાના પછી આમ બાંધી દેવાનું ને તમારે પહેલાં છે ને નાયા પહેલાં માથામાં આમ નાખી દેવાનું કે અડધી કલાક રહેવા દેવાનું અડધી કલાક રહેવા દીધા પછી તમારે છે ને મિત્રો એને માથું ધોઈ નાખવાનું છે એટલે આનાથી ખોડો વયો જશે અને વાળમાં ચમકતા થઈ જશે તો બસ એટલું જ હતું તો આ વિડીયો વધુમાં વધુ બહેનોને શેર કરજો એટલે આ કોઈ પ્રોબ્લેમ હોય તો બહેનોને શેર સોલ્વ થઈ જાય